ગીગા બાપુનું સમાધિ મંદિર તેમજ બીજા બધા મંદિરો હાલમાં દર્શન કરી રહ્યા છો ચમત્કારી પાડા પીરના મુંબઈના કતલખાનેથી જે આખું તળાવ ફૂલ હો ભાઈ ધારીથી ખોડિયાર ડેમનો સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો અત્યારે આપણે સુરતથી જઈ રહ્યા છીએ સૌરાષ્ટ્રની અંદર સતાધાર ધામના દર્શન કરવા માટે। સુરતથી આપણે નીકળી ગયા છીએ અને આપણી બસ છે ગુરુકૃપા ટ્રાવેલ્સ। તો ગુરુકૃપા ટ્રાવેલ્સની અંદર આપણે યાત્રા કરવાના છીએ સુરતથી સતાધારની। તો યાત્રા ખૂબ જ રસપ્રદ રહેશે અને આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ ગીગા બાપુના। તો સુરતથી આપણે છોડી રહ્યા છીએ। હાલમાં આપણે 10 વાગે સુરતથી નીકળ્યા છીએ। જોઈએ હવે આપણે સતાધાર કેટલા વાગે પહોંચી। તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો। જય ગીગડા। તો 10 વાગે ઉપડેલી બસ 11 વાગે કામરેજ સુધી પહોંચી છે। આ બાજુ જોઈ લો નેશનલ હાઈવે અને કામરેજ ઉપર આપણી બસ પહોંચી ગઈ છે। 1 કલાકનો ટ્રાફિક જામ રસ્તો અને પેસેન્જરોને ભેગા કરવામાં 1 કલાકનો સમય ગયો છે। બાકી કામરેજનો નજારો જોવાય। રસ્તામાં અમે હોટેલે ઉભા રહ્યા ને ન્યાય બધાની સ્થાપના કરેલી હતી। ત્યાં અમે દર્શન કર્યા જોરદાર અને અશોક મુદ્રા પણ મૂકેલી હતી। એને થોડું ઘણું વિડીયો શૂટિંગ કરી આપણું રાષ્ટ્રીય પ્રતીક છે। બાકી હોટલ એ પણ જોરદાર। હોટલનું નામ ગજાનંદ હતું અને આ સુંદર મજાની કેટલી બધી વસ્તુ તેમજ ભોજન મળતું હતું। અમે તો આજે જમીન નીકળ્યા હતા એટલે અમારે કઈ ખાવા પીવાનું કે હતું નહીં। એમને બધા આટા માર્યા। બાકી રોડ કટાની હોટલ એકદમ મસ્ત હતી અને ટ્રાવેલ્સ સુધી આવી હતી બધા હોટલની અંદર। સીતારામ મિત્રો, અત્યારે વાગ્યા છે 3:30 અને આપણે પહોંચી ગયા છીએ ત્રાપજ। અહીંથી વિસાવદર હજી 302 કિલોમીટર જેટલું ગૂગલ મેપ બતાવે છે। હજી 4 થી 5 કલાકનો રસ્તો છે। ત્યારે આપણે ગજાનંદ હોટલમાં સ્ટોપ લીધો છે। ત્રાપજના હોલ્ટ બાદ જ્યારે અમે બસમાં ઊંઘી ગયા, જેવી આંખ ખુલી એટલે અમરેલી ચલાળા રોડ ઉપર સીધા હતા કે જ્યાં વાડીઓનો સીન કંઈક આવો હતો। આકાશના વાદળો અને કપાસ, વધારે વરસાદ લાગી ગયો હોય એવી કંઈક હાલત જોવા મળી હતી। કારણ કે કપાસના છોડ હજી એમ કહેવાય કે નાના હતા। ખેડૂતો કંઈક કામ કરી રહ્યા છે અને આખો લીલો નાગેર પ્રદેશ। સૌરાષ્ટ્રની હરિયાળી। તો મિત્રો, આ રસ્તો આપણને લઈ જાય છે આંબરડી સફારી પાર્ક અથવા ગળધરા ખોડિયાર મંદિર। ઉનાળામાં આપણે ગળધરા ખોડિયારમાંના દર્શન કરવા માટે ગયા હતા। નીચે હું તમને ડિસ્ક્રિપ્શનમાં વિડીયો આપી દઈશ, જોઈ લેજો। એ સમયે તો તળાવ એકદમ ખાલી હતું। અત્યારે તો આખો ડેમ ખોડિયાર ડેમ એમ કહેવાય કે ઓવરફ્લો છે। માત્ર અહીંથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે આંબરડી સફારી પાર્ક અને ગળધરા ખોડિયારમાંનું મંદિર, જે ધારી જતા પહેલા રસ્તામાં આવી જાય છે। આખું તળાવ ફૂલ હો ભાઈ ધારીથી ખોડિયાર ડેમનો નજારો। સંપૂર્ણ ખોડિયાર ડેમ ફૂલ। વાવ, વોડા સીન ફૂલ હરિયાળી હો ભાઈ ખોડિયાર ડેમની। સિંગનું વાવેતર જુઓ તમે, મોટા પ્રમાણમાં સિંગનું વાવેતર છે આ વર્ષે અને સિંગનું વરસ હોય ને એવું લાગે છે। અહીંયા ગાવું સરી રહી છે અને કોબીનું વાવેતર હોય એવું લાગે છે।
પરમ મિત્ર એવા વિજયભાઈ કોરાટનું ગામ વેકરિયા. સુરતથી સત્તાધાર જવા માટે ડાયરેક્ટ કોઈ એસટી બસ સરકારી નથી, એની માટે આપણે પ્રાઇવેટ લક્ઝરી બસમાં આવવાનું જ તે બેસ્ટ રહેશે. તો પ્રાઇવેટ લક્ઝરી બસ દ્વારા અમે વિસાવદર પહોંચી ગયા છીએ. અહીંથી આપણે પ્રાઇવેટ વાહન દ્વારા સત્તાધાર જઈશું. આપણી યાત્રામાં આપણી સાથે હિતેશભાઈ પણ જોડાયા છે. તો ચાલો હવે જઈ સત્તાધાર. જય ગીગડા પીર. વિસાવદરથી સત્તાધાર જવા માટે અમે પ્રાઇવેટ ઓટો રિક્ષા પકડી લીધી છે. અહીંથી સત્તાધારનું અંતર 7 કિલોમીટર જેટલું છે અંદાજે. તો સત્તાધાર અમે પહોંચી ગયા છીએ. હિતેશભાઈએ પ્રસાદ લઈ લીધો છે અને હમણાં તમે જોયું એમ એક સાઈડ પ્રસાદનું સ્થાન, આ બાજુ ગૌશાળા છે અને પાડાપીરની સમાધિ, અને આપણે દર્શન કરવા માટે આવું સમાધિ મંદિરના. જય ગીગડા પીર. તો વાંધો સત્તાધારમાં હાલ રિનોવેશનનું કામ ચાલે છે. બાકી આ બાજુ બિલેશ્વર મહાદેવ, અહીંથી કુંડ તરફ જવાનો રસ્તો છે. આ છે યાત્રીઓ માટે જીવરાજ ભુવન, અને સુંદર મજાના દર્શન થઈ ગયા છે અને પ્રસાદ પણ લેવાઈ ગયો છે. અને હવે જઈએ છીએ દર્શન કરવા બિલેશ્વર મહાદેવના, અને ત્યારબાદ કુંડ ઉપર જયા પાછા. ગીગા બાપુનું સમાધિ મંદિર તેમજ બીજા બધા મંદિરો હાલમાં ત્યાં રિનોવેશન કામ ચાલે છે. જૂની ગૌશાળા હતી. ઘરની ગાંડી વીર, ઘરના આંબાધરનું નીર,
એ પરગટ સતાધારમાં પરગટ ગેગડો ફીર તો દર્શન બાદ આપણે કુંડે જઈ અને સ્નાન કર્યું. કુંડમાં તે અત્યારે હરફ પાણી છે અને મજા આવી ગઈ, ફ્રેશ થઈ જશે એકદમ. અને સૌરાષ્ટ્રની અહીંથી યાત્રામાં આપણે ચોટીલા તરફ આગળ વધશું. આ બાજુ ફરી તમને બતાવી દઉં, રિનોવેશનનું કામ શરૂ છે. સમાધિ મંદિર સ્તંભ અહીંથી ડાયરેક્ટ તમને દેખાડું, દર્શન કરાવું. લ્યો કોમેન્ટમાં જાય ગીગડા પીર લખવાનું ભૂલતા નહીં હો પાછા. જા સમાધિ મંદિરો છે બધા. આ સ્તંભ ગીગા બાપુનું આ સમાધિ મંદિર. હાલમાં રિનોવેશન કામ શરૂ છે અહીં. જીવરાજ ભવન, આ બાજુ બિલેશ્વર મહાદેવ ના કુંડમાં જવાનો રસ્તો. ભવન છે અને અહીંથી સીધો ભૂતવડે જવાનો રસ્તો છે. આ ગેટમાંથી બહાર નીકળો એટલે સીધા ભૂતળા દાદાના દર્શન થાય. ને આ બાજુ એક્ઝિટ પાડાપીરની સમાધિ. હાલમાં દર્શન કરી રહ્યા છો ચમત્કારી પાડાપીરના. મુંબઈના કતલખાનેથી જે પાડાપીર હેમખેમ પાછા આવ્યા હતા એ પાડાપીરની સમાધિ જે સત્તાધારમાં મોજૂદ છે એના તમે દર્શન હાલમાં કરી રહ્યા છો. ચમત્કારી પાડાપીરની સમાધિ સત્તાધાર ધામ. સત્તાધારની ભવ્ય ગૌશાળાનો પ્રવેશ દ્વાર. આ નવી ગૌશાળા બની છે, જુઓ ડ્રો મારે. તો હવે આપણે ભૂતળાદાના દર્શન કરવા માટે જઈએ છીએ. સત્તાધાર આવો તો ભૂતળાદાના દર્શન કરવા અચૂક જાજો.